બધા જવાનું છે તાર મેલડીમાં આવીને તો તાર જો એટલે બધા આવવાના છે મારે બગા રામ રામ આ ભગવો એક આવવાનો છે ભાઈ સંજય રામ 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 સંજય હોત આવવાનો છે અને ભાઈ અગા આવવાનું છે ને હા તો અગો હોત આવવાનો છે ને આપણા ભાઈ બ્લોગર ભજી બાપુ હોત આવવાના છે હા જા ભજી બાપુ કાંઈ નહીં હાલો આપણે મેલોડીમાં હાઈલા દેવી છે ભાઈ આપણે એક આ મેન પ્લેયર રવિ પાંગલ મિત્ર આવવાનો છે આપણી હારે તો કાંઈ નહીં હાલો આપણે બધી મેલોડીમાં દેવી હવે આ રોડે ચડીને તમને મદદ મળવી તમને પાદર પાસે ભોગવું આવ્યા છે તો અત્યારે મારી પાસે તમે જોઈ શકો છો ઓલા બે ઢીલા ઢબ લબડી ગયો બહુ વાહે છે ભાઈ આપણે ભજી બાપુ અને ભગુબા એ બે સૌથી વાહે છે અને આપણે અત્યારે ગામના પાદર ઈસકાઈન વાળું છે આપણે પુલ બને છે અત્યારે ગામનો થોડોક વિકાસ થાય છે ચાલો આપણે રોડે ચડી જઈએ હાવ અને પુલ બને તમે જોઈ શકો છો અમારા ગામનો વિકાસ થાય આ બધો પુલ બને છે આમ ઠેઠથી પુલ બને છે ઠેઠ જોઈ શકો છો આમ ઠેઠ આમાં છેડે છેડે અમારા પુલ પૂરો થાય છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે હવે સીધા અમે રોડે ચડી જઈએ એટલે આમ રોડે પછી તમે મળી તો તમે જોઈ શકો અમારા ગામનું શમશાન છે અત્યારે ગામના શમશાન ભાઈ પહોંચી ગયા છે આનાથી આપણે જવાનું છે સીધું અને આગળ જઈને આપણા કલેજાને એકને લેવાનો છે તો કદાચ હારે થાય તો એને લઈ લેવાનો છે દેખાય તો ચાલો મિત્રો એક વસ્તુ બધા મારે એક બ્લોગર છે ભજી બાબુ એ તમે વ્લોગ બનાવશો જો તમને બતાવું જો અમે એને ભગુભા બે વ્લોગ બનાવતા હાલ આવે છે જો આ ભાઈ ભજી બાપુનો વ્લોગ ચાલુ છે તમે જોઈ શકો છો કાંઈ નહીં આવડો એવડા એ વ્લોગ બનાવતા હાલ આવે છે તો અત્યારે આપણે જોઈ શકો છો આ બધું પહોંચ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ત્યારે પહોંચી ગયા છીએ ઓલા રામાપીરના મંદિરે અહીંથી આપણા કલેજાનો લેવાનો છે જો અહીંયા રામાપીરનું મંદિર છે અને અંદર છે ભાઈ આપણે કલેજો તમે આપણો કલેજો હાલ આવે છે અને આપણા વ્લોગર ભજી બાપુ આ મારો વ્લોગ બનાવે છે હું ભજી બાપુનો વ્લોગ બનાવું છું તમે જોઈ શકો આ બધા અહીંયા ઊભા છે આ ભાઈ રવિ હિતેશ ભાઈ સંજય ભગો કાંઈ નહીં હાલો હવે આપણે સીધા તમને હવે સીધા મેલડીમાં રસ્તે પહોંચ્યું પછી સીધા તમને ત્યાં મળી જાઓ આપણો કલેજ આવી ગયો હે મારો કલેજ આવ્યો ભાઈ બધાથી મોર છે અને અત્યારે અમે પહોંચ્યા છે ઓલા પણ એક અમારા ગામનું ફાર્મ આવે છે જો આ ફાર્મ છે અહીંયા ફાર્મે પહોંચ્યા છે હું નકો મોર છે ઓલા બધા એ પાછળ છે તમે જોઈ શકો છો ભાઈ સંજય અમારો રનિંગ કરે છે પાછળ છે ભાઈ રવિને દોડતા શીખવાડે છે કેમ કે રવિ હમણાં પડ્યો હતો ને એના પગમાં થોડોક પ્રોબ્લેમ હતો પછી જોઈ શકો છો આપણો કલેજો ભગો અને ભાઈ બધી ફાર્મ આવેલું ફાર્મ છે ને આ ફાર્મના ગેટ જઈને પાછળથી જે આપણા બે કલેજ આવે છે એ લગભગ આપણે હારે એમ તો નહીં થાય એ સીધા મેલડીમાં વાળા રસ્તે આપણી હારે થાય ત્યાં લગી તો આપણી હારે નહીં થાય કદાચ એનો મેળ કહેવાય ને અત્યારે એ લગભગ આપણી હારે મેલડીમાં પહોંચી દઉં ને તો કદાચ આપણી હારે આવશે અને આ તો મિત્રો તમને હું ત્યાં જઈને બતાવી મેલડીમાં કેમ કે ત્યાં છે બધું જોયા જેવું મસ્ત તમે જોઈએ કહો અત્યારે તમારી સિવાય કોઈ છે ને અત્યારે ગાડીઓ નીકળે છે રસ્તામાંથી બીજું કાંઈ નથી અત્યારે તો આ ફાર્મ પહોંચી ગયા જો આ ફાર્મ છે આ ફાર્મનું એન્ટ્રન્સ છે જોઈએ કહો આ ફાર્મની અંદર જવાનું ઇન્ટરેસ્ટ જોઈએ કાંઈ નહીં અહીંથી હવે કાંઈ આપણે મેલડીમાં વાળો રસ્તો કંઈ આગો નથી કેમ કે આપણે ગામમાં જવાનું નથી કાંઈ હવે આપણે કાસો કેળો છે મેલડીમાં વાળો રસ્તો તે આપણે એ રસ્તે થઈને જવાનું છે તો હાલો હવે તમને એ હમણાં મેલડીમાં પહોંચી ગયો આમ આગળ છે તો હમણાં સીધા ત્યાં જઈને તમે પહોંચી જાય છીએ ગાળાવાળા મેલડીમાં વાળા રસ્તે તો તમને અત્યારે રસ્તો બતાવી દઉં છું આ મેલડીમાંનું બોર્ડ તો હવે આ રસ્તામાં થાઈલા જઈએ છીએ ઓલા જઈએ રોડ માથે છે હું સંજય ને આગો ત્રણ સીવી આગળ અને અહીં પાછું આવું છે બધી ઠેઠ લગી તો હવે થોડુંક ઠેકતું જવું તારે મેં હાલ્યા જઈએ છીએ અહીં ગાવું જો તમે કઈ રીતે સરે જો એક જો આગળ જાય એક અહીંયા આ પાળો છે જો આ પાળામાં પાણી છે એટલે કાંઈ નહીં હાલો આગળ હાલ્યા જઈએ છીએ આગળ એક નંબર નજારો છે તમને બતાવો જો આ બાજુ છે આગો આ મારી બાજુમાં લો આ જોઈ જો તમે હળું પલાળતા ને જોઈ શકો આમ ઠેઠ લગીને આવું લાગટ પાણી ભર્યું છે આ તો સડતા એટલે પહેલી જ વાડી તો અહીંથી તો હજી પહેલી વાડીમાં જેટલું પાણી છે તો આગળ વિચારો તમે કેટલું બધું પાણી છે તો જોઈ શકો છો અહીં પાણી છે તમે જોઈ શકો છો બધા કેટલા જો છે પાછળ સંજય જો અત્યારે આવેલા એ જોઈએ ઈટડા છે એલા પડતા ની અંદર ઓહો બાપુ પાણી જોઈ શકો તો કેટલા પગ વ્યા જાય છે આમ બધાના જોઈ શકો બધા અગાને ભાઈ 14 ટેકો લેવો પડે છે ભગવા તમારે કઈ કેવું છે યાર કેમ કે ભગુભાઈ ન કહી શકે ને કેમ કે અમારે તો અનુભવ છે અમારે તો કેમ કે આમ નિશાળ આ જ રસ્તે નિશાળે ભણવા જતા એટલે અમારે તો અહીંયા ભાઈ આ રોજનું મેલડીમાં મંદિરે પહોંચી ગયા છે આ જોઈએ તમે આ બધું છે મેલડીમાં વાળાનો મેન ગેટ જો પહોંચી જાય તો બોલો મેલડી માતની જય અમારે ભજી બાપુ વ્લોગ બનાવે છે કાંઈ નહીં હાલો જઈએ કહો છો આ મેલડીમાં મંદિર જવાનો રસ્તો તો હાલો આપણે અંદર જઈએ અંદરનો નજારો બતાવી તમે મેલડી માની જય જો આ એન્ટ્રન્સ છે
જો તમે જોઈ શકો છો મંદિર પહોંચી ગયા છીએ અહીં ઘણું ખરું અપગ્રેડ થઈ ગયું આમ ભણવા આવતા આવું બધું કાંઈ હતું નહીં ત્યારે થઈ ગયું એવું બધી સાપરું આમે આ છે મેલડીમાનું મંદિર તો જોઈ શકો છો બધા આવી ગયા છે અંદર હા ભાઈ સંજય આવ્યો છે સોરી તમે બધાને અહીંયા અંદર નહીં બતાવતી કેમ કે અહીંયા અંજવાળું નથી બરોબર કેમ કે બધી વાર પતરા નાખ્યા છે એટલે જોઈ શકો અગા બાપુ ખોલે બોલો મેલડી માની દર્શન કરી લેજો આ બધું મેલડીમાન મંદિર છે તો હાલો તમને દર્શન કરીને બધા નિરાતે મળે જોઈ શકો છો અમે દર્શન કરીને બહાર આવીએ પછી આ બધું જોઈ શકો છો આ પાણી પીવાનું પરબ છે જો આ ભાઈ ભજી બાપુ વ્લોગર પાણી પીએ છે એનું ટેકનિક જોઈ શકો તમે જો આ ભજી બાપુનું વ્લોગ ચાલુ છે અંદર આ ભાઈ એમાં હિતેશ બતાવી છે આ ભાઈ ભગીરથ પગારે પાણી પી લીધું કાંઈ નહીં હાલો જો આ બધા પાણી પીએ છે આપણે પાણી પી લઈએ હાલીને જોઈ શકો છો વધારે જો અહીંયા લખ્યું છે જય માતાજી જો અને આ બધું જોઈએ અહીંયા છે મેલડીમાંનું શ્રીફળ વધારવાનું તો બધા દર્શન કરી લેજો જય મેલડીમાં તો કાંઈ મિત્રો હાલો અહીંનો નજારો તમને કેમ કે અહીંયા જેટલું સુકૂન મળે એવું ક્યાંય સુકૂન ન મળે કેમ કે અહીંયા જો અત્યારે અમે અંદર આવ્યા બરોબર અને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે થોડો જો અહીં બધી ઠેઠ લગીને બેસવાનું છે જો અહીંયા ભાઈ હિતેશ બેઠો જય માં મેલડી ભાઈ જો એક આ બધી ઠેઠ લગીને બેસવાનું અને અહીંયા છે બધું રહોડું ને એવું બધું જેને તાવા કરવાના હોય એવું કાંઈ અહીં પાસે જોઈએ ભાઈ ભજી બાપુ ને બે ભાઈઓ કાંક કરે છે એનું વ્લોગનું હા ભાઈ ભગીરથ ને ભાઈ રવિ પાણી પીવે કાંઈ મિત્રો હાલો ઘડીક વાર અહીં બેસવી પછી બધા આવે એટલે બધા એને પૂછવી કેવું બધા એને લાગ્યું અહીંયા આવીને તો હાલો તમે જોઈ શકો બધા બે ગયા છે તો અહીંયા ભાઈ હિતેશ છે જો આ બાજુ ભાઈ સંજય જો આ બાજુ ભાઈ વ્લોગર ભજી બાપુ એ ભાઈ રવિ ને ભાઈ ભગીરથ ભાઈ જો અમારે હોવા છે એટલે આનંદ આવ્યો એ ભાઈ દીવબત્તી કરી છે અહીંયા પછી આમ બધા દર્શન કર્યા તો ભાઈ રવિ કેવું લાગ્યું તમને અહીંયા આવી ભાઈ ભગીરથ તમને આનંદ થયો ભાઈ સંજયભાઈ મજા આવી મને તો ફૂલ મજા આવી ગઈ આપણને આનંદ થઈ ગયો અહીંયા બધી ભાઈને આનંદ થયો એટલે આનંદ કહેવા માંગે છે કાંઈ નહીં હાલો મિત્રો હવે અત્યારે તો કાંઈ છે નહીં હવે સીધા અમે ઘરે જવું તો તમને બધાને બતાવશું અત્યારે ઘડી કાંઈ બેસીશું અત્યારે તો અહીંયા આનંદ આવે છે એટલો જેવો ઘરે ન આવે એવો આનંદ બહાર આવીને આવે છે તો અત્યારે તો અહીંયા બેઠા થઈ મેલડી મંદિરે તો કાંઈ હાલો પછી દર્શન કરી લીધા છે ને અમે અંદર બેઠા હતા તે અમે તો પગે લાગી લીધું ને હવે દર્શન કરીને ઘરે જ આવી છીએ તો તમે જોઈ શકો છો આપણે બે કલેજ આવી ગયા છે ઈવડે ઈ બે દર્શન કરીને બી આવ્યા છે અમે એને વાત ઉભા થાય આગો કે મારે એના ફોટો પડે બિનાર મારો ફોટો પડો તે ભાઈ આપણે રવિ એના ફોટો પડતો ક્યાં જાય બોકડા અખડી ના તો દે ભગો અહીંયા ત્યાં ઉભો ગયો જાણે આમ એનું જોઈએ તો કાંઈ નહીં મિત્રો હાલો આપણે બધા જઈએ છીએ ઘરે આવ્યા હતા ઈવીને રસ્તે હાલ્યા જઈએ છીએ તો હવે સીધા તમને બધા રોડે જઈને મળ્યું તો આ બધા આવ્યા હતા તો અહીંથી આપણે બે કલે બોલો મેલડી માતની જય મિત્રો તમે જોયો છો અમે ત્યાંથી મેલડીમાં જઈને આવ્યા છીએ અત્યારે અહીંયા છે ભાઈ આપણે જસ્મિતા બે ગયો છે અને બાકીના બધા બે ગયા થવાનું ઘરે ભાઈ અહીંયા સંજય એક છે એની પાસે ભાઈ જેનીશ અને આ બધું બાબલો કલેજા તો કાંઈ નહીં મિત્રો આજનો વ્લોગ અહીંયા લગીને મળી એક નવો વ્લોગમાં ત્યાં લગીને બધાને રામ રામ ને જય માતાજી.